નડિયાદ શહેરના પશ્ચિમ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંચાલિત અનુસૂચિત જાતિની દીકરીઓના સરકારી છાત્રાલયમાં છેલ્લા ઘણા દિવસોથી ગંભીર સુરક્ષા સંકટ સર્જાયું છે. રાત્રિના સમયે અસામાજિક અને ગુનાહિત તત્વો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતા 40થી વધુ દીકરીઓ ભય, માનસિક ત્રાસ અને અસુરક્ષાના માહોલમાં જીવવા મજબૂર બની છે. સ્થાનિક સૂત્રો મુજબ છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી આ ગંભીર સ્થિતિ હોવા છતાં નડિયાદ પશ્ચિમ પોલીસ તરફથી કોઈ ઠોસ, અસરકારક કે દેખીતી કાર્યવાહી કરવામાં આવી નથી. રાત્રિ પેટ્રોલિંગ, કાયમી બંદોબસ્ત કે સુરક્ષા વ્યવસ્થા લગભગ અસ્તિત્વમાં જ ન હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. પરિણામે પોલીસ તંત્રની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તાર અગાઉ પણ લવ જેહાદ, મહિલાઓની હેરાનગતિ અને અન્ય ગુનાહિત ઘટનાઓ માટે ચર્ચામાં રહ્યો છે. છતાં કડક કાર્યવાહી ન થવાથી આજે પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનું સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાજમાં કડવો પરંતુ વાસ્તવિક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સરકારના નિયંત્રણ હેઠળના છાત્રાલયમાં રહેતી અનુસૂચિત જાતિની દીકરીઓ જ સલામત ન હોય તો રાજ્યમાં કાયદો વ્યવસ્થાનો અર્થ શું રહે? આવેદનપત્રમાં ઉઠાવેલી મુખ્ય માંગણીઓ અસામાજિક અને ગુનાહિત તત્વોને તાત્કાલિક પકડી કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, છાત્રાલય વિસ્તારમાં કાયમી પોલીસ બંદોબસ્ત, સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ તાત્કાલિક અમલમાં. મારું નામ એડવોકેટ પારુલ મકવાણા છે. નડિયાદ કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું અને સામાજિક કાર્યકર તરીકે પોતાની જવાબદારી સમજીને આજે અહીંયા આવી છું. નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી. તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઇટ મારે છે, પથ્થર મારે છે, બૂમો પાડે છે. એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક બેસી ગઈ છે, જેના બાબતે એ લોકોએ એમના જ્યાં વોર્ડન છે એમને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી. આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે એમના વતી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે, જેમણે પથ્થર માખ્યા છે કે કોઈ પણ લાઇટ મૂકીને એમને હેરાનગતિ કરી છે, એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. હાલ દીકરીઓ ભણે છે, એમનું ભવિષ્ય આગળ બગડે નહીં એવી રીતે એમને કાઉન્સિલિંગ આપવામાં આવે અને લાગતા વળગતા લોકો છોકરીઓ જેઓએ આ લોકોને જોયેલા છે એમનું નિવેદન લઈને પાકી ફરિયાદ નોંધવામાં આવે, જેના કારણે આ લોકો જે ઇસમો છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, દીકરીઓનું ભવિષ્ય ના બગડે એ બાબતની રજૂઆત અમે એસપી સાહેબને અત્યારે કરીને આવ્યા છે. આટલા દિવસથી જે પોલીસની કામગીરી છે, આટલા દિવસ વીતવા છતાં એ મામલે શું કહેવું? પોલીસ નિષ્ક્રિય કેમ છે એ સમજ નથી પડતી. ક્યાંક કદાચ આ જાતિવાદી માનસિકતા હોઈ શકે કે જેના કારણે કામગીરી થતી નથી. અત્યારે 31 તારીખે તો પોલીસ પૂરજોડમાં હતી કે કોણે પીધું છે, કોને પકડીએ. તો આવા સમયે એ લોકોએ સેન્સિટિવ થઈને પહેલું કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે સામાજિક કાર્યકરો કોઈ આગેવાનો આવે છે ત્યારે જ કેમ એ લોકો કામ માટે વળગે છે, આ બાબતની એ લોકોએ પહેલાં જ ધ્યાન લેવું જોઈતું હતું. અગાઉ આ વિસ્તારમાં ઘણા બધા ગુનાહિત બનાવો બનેલા છે, લવ જેહાદના બનાવો બનેલા છે, ત્યારે પોલીસે ત્વરિત આરોપીઓની ધરપકડ કરેલી છે. અનુસૂચિત જાતિની દીકરીઓના બનાવોમાં પોલીસ કેમ નિષ્ક્રિય છે એ મારો સીધો પ્રશ્ન છે અને અમે એસપી સાહેબને પણ એ વાત કરી છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જવાબદાર જે પણ હોય એની સામે કાર્યવાહી કરવામાં આવે. મારું નામ રસિકભાઈ આર ચાવડા, ખેડા જિલ્લા SC/ST સેલના કોંગ્રેસના ચેરમેન છું. આજે અત્રે અહીંયા નડિયાદમાં પશ્ચિમ વિસ્તારની અંદર જે કન્યા છાત્રાલય આવેલી છે અનુસૂચિત જાતિની, ત્યાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો એ દીકરીઓને હેરાન કરી રહ્યા છે. પાછળના વિભાગમાંથી બેટરીઓ મારે છે, પથ્થરમારો કરે છે અને હોસ્ટેલની પ્રિમાઇસીસની ઉપર ચડીને દોડાદોડી કરે છે. આ ઘટના અમારી ધ્યાને આવી એટલે આજે અમે ત્યાં છાત્રાલયની મુલાકાતે ગયા. ત્યાં વોર્ડન બેનની સાથે બી અમે ચર્ચા કરી અને વોર્ડન બેનને બી પૂછ્યું કે બેન તમે આ બધા પ્રશ્નોમાં કેવી એક્શનો લીધી અને શું કર્યું એ વિશે એમની જોડે ચર્ચા કરી. દીકરીઓને બોલાવી, દીકરીઓને બી ચર્ચા કરીને દીકરીઓને સાંત્વના આપી અને દીકરીઓને અમારું કાર્ડ બી આપ્યું છે અમારા દિનેશભાઈનું કે ભાઈ કોઈ પણ જાતની તકલીફ પડે તો અમે અહીંયા છીએ, તમે અમને જાણ કરજો. બીજું કે આવી જે ઘટના જે બની એ ખરેખર બહુ નિંદનીય છે. આપણે જો બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરતા હોઈએ અને મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઈએ અને જો દીકરીઓ આવા ભયના ઓથાર નીચે જીવતી હોય તો એ બેટી ક્યાંથી સશક્તિકરણ બનવાની છે? બહુ વિચાર માગી લે એવી વાત છે. સરકારે આ બાબતે સંવેદનશીલ ખરેખર બનવાની જરૂર છે. અત્રે અમે એસપી સાહેબને આ બાબતે રજૂઆત કરી છે. હજુ સુધી ગુનેગારો પર કોઈ પણ જાતની ફરિયાદ દાખલ થઈ નથી.
એના માટે બી અમે રજૂઆત કરી છે કે 31 કે એવું હોય ત્યારે તમે દારૂ પકડવા કે પાર્ટીઓ પકડવા માટે જો ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા હોય તો આવી સંવેદનશીલ ઘટનાઓની અંદર ડ્રોન કેમેરાઓનો અને એનો ઉપયોગ કરી અને આવા જે અસામાજિક તત્વો જે લુખ્ખા તત્વો છે તેઓની ધરપકડ કરી અને તેમના વરઘોડા કરીને તેમને સબક શીખવાડે તો સમાજની અંદર એક સંદેશ જાય. એટલે એવી અમારી આ માગણી હતી, જે બાબતે અત્યારે અમે અહીંયા એસપી કચેરીએ રજૂઆત કરી છે.